આજે હું તમને મળવા માંગુ છું મુન્નાભાઈને. તો મિત્રો આ છે મુન્નાભાઈ. વાહ મુન્નાભાઈ કહી દો શું હાલે છે? અત્યારે તો દૂધ હાલે. તમે જોઈ શકો છો છોકરા કેવા નાય છે, મોજમાં કેટલા આવી ગયા છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 7 અને હું આવ્યો છું ભોળાનાથે જળ ચડાવવા માટે. મિત્રો ગામડાની સવારની શાંતિ એકદમ મનને પ્રફુલ્લિત કરી દેવી હોય છે, અને એમાં પણ તમે ભોળાનાથને જળ ચડાવવા આવ્યો હોય તમારું મન એકદમ શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે. તો ચાલો મિત્રો આપણે ભોળાનાથને જળ અર્પણ કરી દેવી. તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને આપણે ગાડીમાં દૂધ ભરીને જવાનું છે બાજુના ગામમાં દૂધ ઠલવવા માટે. તો મિત્રો આપણે દૂધ ભરાઈ ગયું છે અને આજે હું તમને મળવા માંગુ છું મુન્નાભાઈને. તો મિત્રો આ છે મુન્નાભાઈ. વાહ મુન્નાભાઈ કહી દો શું હાલે છે? અત્યારે તો દૂધ હાલે. તો મિત્રો હવે નીકળવી. હાલો તમે નીકળવીશ દૂધ ભરીને. રામ રામ. આખો દી તમારો કેટલા જોડા જેલા છે હે મિત્રો, કેટલા જોયા? બધાને કહી દો સબસ્ક્રાઇબ કરી નાખે આપણી ચેનલને. કિસાન સબસ્ક્રાઇબ કરજો ભાઈ બધાય. મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચાલો આપણે નીકળી જઈએ. તો આપણી ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી છે કે નહીં તમે જોઈ જુઓ. કિશન કિંગ. મિત્રો આવી રીતે પણ તમે સબસ્ક્રાઇબર વધારી શકો છો. કિસાન કિંગ આવી જજો. જો સબસ્ક્રાઇબ કરેલું છે, ઘેરવું જ હોય ને. નોટિફિકેશન ઓન કરી દો. રેડી સબસ્ક્રાઇબ કરેલી છો મિત્રો આપણી ચેનલને. હિમાલયમાં હજી એવો લાગે. એ ઓલી અત્યારે ઇફેક્ટ શરૂ થઈ છે ને, એ ઇફેક્ટ જોઈજો આમાં વિડીયો. કુંડલી વાળો જોયેલો જો આ જોયો જોય ને યાર. મિત્રો આપણો વિડીયો જોયેલો છે, તમે જુઓ. ચાલો તઈ ચાલો નીકળવી. નીકળવી હવે પોસા બાય પૈસા. બાય. તો મિત્રો આપણે આવી ગયા છીએ દૂધ ભરીને પાછા ઘરે. તો મિત્રો હું તમને એક નાની વાત કરવા માંગુ છું કે શું તમારી સાથે કોઈ દિવસ એવું બન્યું કે તમે મોબાઈલ લીધો હોય કાંઈ કામ માટે, પરંતુ એ કામ કરવાને બદલે કંઈક બીજું કામ તમે મોબાઈલમાં એક ધારા રીલ્સ જોવા મળો અને ખબર ન રહે કે કલાક 2 કલાક ક્યારે વહી જાય. મારી સાથે તો આવું થયેલું છે. તમારી સાથે થયેલું છે કે નહીં કોમેન્ટ કરી જોજો. તો મિત્રો આપણે ત્યાં આવી ગયો છે બેસનનો લોટ. એ પણ 1 કટો નહીં, 2 કટો નહીં, 3 કટા. મિત્રો તમે જોઈ શકો છો, આ છે પહેલો કટો, બીજો કટો અને ત્રીજો કટો. મિત્રો આટલો બધો લોટ આવી ગયો છે. જો તમને ભજીયા બહુ ભાવતા હોય
તો તમે લોટ લઈ જાજો અને ભજીયા બનાવજો અને ખાઈ પીને મોજ કરજો. તમને જો વધારે મોજ આવી જાય તો મને પણ બોલાવજો ભજીયા ખાવા માટે, હું પણ આવીશ. તો ચાલો મિત્રો, આ બેસનના લોટને આપણે ખાનામાં ત્યાં ગોઠવવાનો છે, તો આપણે ગોઠવી દઈએ. જેથી તમે લેવા આવો તો તમને સીધો અહીંથી અંબાવી દઉં. ચાલો. મિત્રો, આપણે જે વસ્તુની રાહ જોઈ રહ્યા હોય અને એ વસ્તુ આખરે આવી જાય તો આપણને બહુ આનંદ થાય છે. તમે એવી રીતે જુઓ, કેદુની વરસાદની વાટ જોતા હતા અને આખરે વરસાદ આવી ગયો અને તમે જોઈ શકો છો છોકરા કેવા નાય છે. મોજમાં કેટલા આવી ગયા છે. મિત્રો તમે જો ફૂલ મોજમાં આવી ગયા છે છોકરા. તો મિત્રો તમે જોવો છોકરાને કેટલી બધી મોજ આવી ગઈ છે, એની વાત જાવે દો. આ ગાડીઓ લે છોકરા ટ્રેક્ટર નીકળે છે. તો તમે જોઈ શકો છો આવી છે કાંઈક વરસાદની મોજ. કેટલા દિવસ પછી રાહ જોતા હતા પણ કેટલા દિવસ પછી પાછો આવ્યો. ચોમાસાની વાવણી પછી પહેલી વાર આવો જોરદાર વરસાદ. મિત્રો, વરસાદ તો કડાકા અને ભડાકા સાથે આવ્યો, પણ તમે વિડીયોને લાઈક કરવામાં અને કોમેન્ટ કરવામાં બહુ કંજૂસાઈ કરો છો. ચાલો મિત્રો, તમે પણ આ વરસાદની જેમ વરસી પડો. કોમેન્ટ કરી નાખો અને લાઈક કરી નાખો વિડીયોને. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે.